જો તમને દીપડો દેખાય ને તો તમને દીપડો બતાવીશ. આમ જો ભાઈ સામે દીપડો જો સામે દેખાય તમને. ઈ ઉપર ઝાડ ઉપર બેઠો અને ભાઈ ડંકો તમે જોવો ખાલી. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને, હું છું તૈયાર ને ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તમારો ભાઈ હતો મિત્રો આમ તો મિની ગીરમાં, એટલે કે ભાઈ કાળાહારના જંગલમાં. અને આજે અમારા ભાઈ મિત્રોમાં ગોવિંદભાઈ, હું કે ગોવિંદભાઈ મજામાં, હું જયદીપભાઈ, આ મયુરભાઈ કાળાહારો ભાઈ. અમે ચારેય મિત્રો જઈએ ભાઈ. આપણે જોલું વીડમાં આપણે તમને વાત કરી હતી મિની બ્લોગમાં, આપણે ત્યાં જવાનું હોય એટલે જવાનું છે ભાઈ. એમાં બીજી વાત ન હોય, ત્યાં હિંગળાજમાનું મંદિર છે અને બહુ સારું એ વીડ છે. તો હાલો ત્યાં જઈ મસ્તી કરશું. કન્ટિન્યુ રહી જાવ તમને, ભારે મજા આવવાની. હું કેવું ગોવિંદભાઈ? જાવા દો જયદીપભાઈ. હા તો ફાઇનલી મિત્રો જો અમે ચારે ભાઈબંધ પહોંચી ગયા છીએ કાળાહર આપણે હિંગળાજમાના મંદિરે. અને આમ જો ભાઈ મોરલા બોલે આમ ભારે મજા આવો પણ આવા વીડમાં રખડવાની. બધા તો સિટીમાં જતા હોય મુંબઈ ને દુબઈ, પણ અમને ભાઈ વરસાદ પડે ને એટલે આવા વીડમાં રખડવાની મજા આવે. હું કેવું મયુરભાઈ? હા મયુરભાઈ, મયુરભાઈ શરમાઈ ગયા ભાઈ. આ ધરોડિયું જઈને જો આને શું કહેવાય ભાઈ? કોમેન્ટ કરજો જેને ખબર હોય. હરણ છે કે નહીં લે? હરણ છે, અહીંયા હરણ ન હોય ગોવિંદભાઈ. રોજડું આપણે જો ભાઈ ઓલા ઢારીને ત્યાં જવાનું છે. કન્ટિન્યુ રહેજો, તમને આમ જો બધું બતાવવાની વાત છે. ભાઈ જો મંદિરે પહોંચી ગયા, તમે દર્શન કરી લો ભાઈ. સમજો ચાલો ભાઈ, જે ગુફામાં જવાનું છે. હમણાં ગોવિંદભાઈ તો વહી ગયા છે. એટલે આયા ગદની ગુફા તો જો ભાઈ આપણે બીજી વાર આવ્યા હો. આપણો પહેલો બ્લોગ જોયા છો ભાઈ, એમાં હતા. શું કહે છે દીપભાઈ? આ જો બહુ ઉતાવળ હો પણ બાપા તમને. તો જો ભાઈ હિંગળાજ માતાજીની મૂર્તિ છે ભાઈ, દર્શન કરી લેજો. જે કોઈને આવવું હોય ને ભાઈ, ખોટું સિટીમાં મુંબઈમાં જવું એના કરતાં અહીંયા એકવાર આવીને દર્શન કરી જવાય ભાઈ. અને ભાઈ દર્શન તો થઈ ગયા છે મસ્ત મજાના. તમે કિરાવત ભાઈ કોમેન્ટ કરીને કહેજો. અને આ જો ભાઈ મૂર્તિ છે. હા ભાઈ તાળા માર્યા છે, નકર તમને બતાડે જ ભાઈ અંદર જઈને. તમે બધા બહારથી તો જોઈ જ લીધી છે. મિની ગીરમાં જવું હોય ને આપણે કાળાહરના, અમારે ભાઈ જુનાગઢ જવાની જરૂર જ ન પડે ભાઈ, કેમ કે આમાં જો ગીર જેવું જ છે નહીં ગોવિંદભાઈ? દવકો બદલાય ગોવિંદભાઈ, દવકો આવે ને એટલે આપણે જુનાગઢને બધે રખડવાનું. શું કહું ગોવિંદભાઈ? મયુરભાઈ દવકો આવવાનો જ છે, આપણે તો આવવાનો જ છે, મયુરભાઈને આવવાનો છે. પહેલેથી ભાઈ દવકો આવી જ ગયો છે. કાળો સ્કોપિયો વધી ગયો ભાઈ થોડું. અને ભાઈ ડંકો તમે જોવો ખાલી છે ને ભાઈ. ડંકો આ એક 6-7 ફૂટની હાઈટ હોય ને ભાઈ, તો તમારા ડંકો વાગે ને ન વાગે. હું કેવું જયદીપભાઈ? તમારે જયદીપભાઈ એક ગાય વગાડે હો ભાઈ, ઊભા વગાડે. હું કેવું જયદીપભાઈ? જોવું હે તમારે? જોવું હે? જો તમે આજો દાદ બહુ રાજી છીએ હો બધું તો. નો ભાઈ ચાલો ભાઈ, વારા ફતી વારા જો અમારા ગોવિંદભાઈ જાય ડંકો વગાડવા. યો હાલો મયુરભાઈ. હવે અમારા જયદીપભાઈ જાય છે, એ તો ભાઈ ઊભા વગાડ લેજો. હવે અમારા મયુરભાઈ નો વારો. એલા પણ આવો જો પણ એક ગાય વગાડ લીધો. તમારો ભાઈ વગાડે ભાઈ, વાગશે કે નહીં વાગે? ભલામણા ડંકો નો વાગે જુવાનીમાં તો ભાઈ જુવાની નકામી હો. હું કેવું ગોવિંદભાઈ? હાલો વીડમાં જવું આમ જો ભાઈ કેટલી છે આમ તો. જો ગરમીની નીકળે ને એટલે ભાઈ કેટલી તો મરી જાય. આમ જો હાલતા હતા 5-6 તો મારી નાખ્યા બધા. આમ સમજો એટલે પાપી હોય પાપી હે. તો જો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે અમે જાય છીએ આવા જો ભાઈ વીડ છે ને પાછળ તમને દેખાય ને, જે જંગલ જેવું. દીપડા જોવા જાય તો કદાચ દેખાય તો, લગભગ તો નહીં દેખાય ને ગુંજા દેખાય છે. અહીંયા ન હોય ભાઈ, હોય પણ આમ અંદર હોય. અંદર તારે ભાઈ ખાઈનું ટાણું થયું હોય ન જવાય. કંઈક એકાદા ઝપેટમાં આવી જાય ને તો બ્લોગ અહીંયા પૂરો થઈ જાય. એના કરતા ગઈ ખવાઈને તો ભાઈ વિડીયો ઉતારીને મોજ મસ્તી કરવાની. બીજું આમાં કંઈ લાંબી ટૂંકી કરવાનું ન હોય. કન્ટિન્યુ રહેજો ભાઈ. જો તમને દેખાડું કેવું ભાઈ, આમાં ખાલી 5 કિલોમીટર ચોટીલાથી આમ આગળ જવાનું. એટલે ભાઈ આવું આમ મસ્ત તાકાતવાળો નજારો જોવા મળે.
અને આમ જો પાછળ આપણા ભાઈબંધુ આવતા હોય 5-6 જણા હોય એટલે ભારે મજા આવે. તો ભાઈ આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે. હિંગળાજ માતાજીનું મંદિર એની આગળ જ છે ભાઈ, બહુ સારું એવું મંદિર છે. આમ તમે જો ઉપર છે થોડુંક આમ ડુંગર જેવું છે, થોડીક સીડી ચડવાની. અને આ જો ભાઈ મોલ્લા બોલ્લા ને આવું જોવું હોય ને ભાઈ તો તમારે ભાઈ ગામડામાં આવવું પડે ભાઈ, તમને બીજે ક્યાંય જોવા ન મળે. અને એ તમારે પાછું વીડમાં અંદર જવું પડે તો જ ભેગું થાય. તો ભાઈ જો મહાદેવના મંદિરે જાય છે ભાઈ, સીડીઓ ચડવી પડશે. એટલે સીડીમાં થાકી રહ્યા ગોવિંદભાઈ. જો અઠવાડિયામાં ભાઈ 3 વાર ડુંગર ચડતા હોય ચોટીલાનો, એટલી સીડીમાં થાકે. તમને શું લાગે? શું કે ગોવિંદભાઈ? પરસેદ વળી ગયો, થાકી ગયો. તો ભાઈ જો મહાદેવના મંદિરે આવી ગયા છીએ. બહુ સારું એવું મંદિર ભાઈ, મસ્ત મજાના દર્શન થઈ ગયા ને. તમે પણ કરી લો દર્શન, તમે તો કરી જ લીધા છે ભાઈ. અને આમ જો ખાલી વ્યૂ તમે જોવો ભાઈ, છે ને ભાઈ શાનદાર વ્યૂ. આઈના ટાણે આવવાનું એટલે તમને બહુ મજા આવે. ખરાબ બપોરે ન આવતા હો પાછા ને, ગરમીના પાછા તમે નહીં ચડી શકો. તો હાલો જવાનું આપણે પાછળની સાઈડ. અને આ બધા જો તમે પાછળ ઊભા છે દેખાય. હા હાલો ભાઈ, ચાલે ભાઈ મિત્રો જાય છે અમે જો આ પાછળની સાઈડ ને. આમ તો જો ભાઈ વીડ જેવું છે, આ દીપડા હાલતા આવતા જોઈએ છે. આવે છે ને જયદીપભાઈ? આ ભાઈ કાળા હરના છે ને આ ભાઈ કાળા હરના છે. આ બેને જાજી ખબર હોય દીપડા આવે કે ને ભાઈ, કે અમે ચોટીલામ નથી આવતા એટલી અમને ખબર છે. આવે તો કોરટમાં જ આવે ડાયરેક્ટ ભાઈ, હું ક્યાં આવતો નથી. છે ને ભાઈ આવું તમારે સાંભળવું હોય ને તો ભાઈ ગામડામાં ને એ પાછું તમારે આમ વીડુમાં આવવું પડે તો તમને આવો અવાજ સાંભળવા મળે. બાકી તમને ખબર જીવતા મોણને માન નાખ્યા ને આપણે ઓલા શું કહેવાય ગોંદાલી ખારી કહેવત છે, જીવતા મોણને માન નાખ્યા અને ઓલા રેડિયોના મોંથી અવાજ વગાડે, એવું છે ભાઈ. તમારે જો રિયલી સાંભળવું હોય ને તો તમારે વીડુમાં આવવું પડે. તો તમારે આવું તો તમારા ભાઈને કોમેન્ટ કરો, તમારો ભાઈ ખુદ તમને લઈને આવશે. જો ભાઈ ધીરે ધીરે ચડવા માંડ્યા છીએ પાછળની સાઈડ. સ્પેશિયલ મિત્રો અમે આના આટને જ આવ્યા છીએ. સ્પેશિયલ અમે આના આટને આવ્યા છીએ. આપણે વીડમાં માટો મારવા કહેવાય ને ભાઈ. વરસાદ 2-3 પડી ગયો હોય ને 3-4 નદી પાછળ રહી ગયા ભાઈ. આ ઝરણું છે જો પાણીનું. આ જો ભાઈ, જો તમને દીપડો દેખાય ને તો તમને દીપડો બતાવીશ. લગભગ તો નહીં દેખાય કેમ કે અમે બધા હે એવા ને હરખે હરખા ભેગા થઈ ગયા. દીપડો એનો તો ભાઈ જો આમ તમે ખાલી વ્યૂ ચેક કરો ભાઈ. જો અમારા ગોવિંદભાઈ ભાઈ ફોટા પડે છે. પાછળનો તમે વ્યૂ જોવો ખાલી. આ છે આમ કાળાહર છે અને ચોટીલા અહીંથી નહીં દેખાય ને તમને બતાડે. અને આ છે કાળાહરનું વીડ. એને ભાઈ તમે જો ખાલી કેવું શાંત છે બધું, નહીં અવાજ કાંઈ નહીં. ફરતીકોર મોરલાનો અવાજ અને દીપડો હોય તો દીપડાનો અવાજ, બીજું જ ક્યાંમાં જાજુ હોય નહીં. જો આ મોરલા દેખાય તમને. અમે ભાઈ આવું ગોતતા બ્લોગ બનાવો ખરેખરો. સિટીમાં જવા કરતાં ભાઈ આમાં આવવાની મજા આવે છે. હજી તમે કયો હાલો ખોટું હોય મારું. ઓલા બધા જો રાયડું પાડે છે ને ભાઈ. તમે લોકેશન જોવો ખાલી ભાઈ. તમે કદાચ આઈફોન લઈને આવ્યા હોય ને એટલે તમને ફોટા પાડીને થાકી જાઓ ખરેખર. આમ જો અમારા મયુરભાઈ પાડે જ છે. જો કેમાં પાડે? આઈફોનમાં. હા કેવા જીગરી ભાઈ બંધો ભાઈ. આ જો આ મહાદેવનું મંદિર છે. અને જો હા મેં મિત્રો આમ સીડી ચડતું આવવાનું. અહીંયા ખાંડનું ટાણું થયું છે અને જોખમ બહુ જાજો છે દીપડાનો, એટલે કે નથી જવું. તો હવે શું કરશું, આ ખાટલો બાટલો લેતા આવીએ અહીંયા અને થોડુંક રાંધવાનું લઈ આવ્યા ચૂલો બૂલો. એટલે ગોવિંદભાઈ મજા આવો. શું કેવું તમારું? અહીંયા જો અહીંયા હાલો એક દી પ્રોગ્રામ કરી ભજીયા શું બનાવું ભાઈ? ચા દૂધ બનાવો હોય વાંધો ને, દૂધ તો લઈ આવજે, ચા તો લઈ આવજે ગોવિંદા. તું શું લઈશ ભાઈ? તમારો ભાઈ પાણી લાવશે સસ્તું સારું. બનાવતા તો આપણે આવડે જ છે નહીં ગોવિંદભાઈ? ભાઈ તમે આમ છે જુનાગઢ ન જાવ ખોટું, તમે ખોટો 100 કિલોમીટર પલો કાપો એના કરતાં 10 કિલોમીટર કાપીને અહીંયા આવતા રહ્યો તમને બહુ મજા આવશે. મયુરભાઈ જોયું છે ભાઈ દીપડો ક્યાં આવે? અહીંયા આવે કે નથી આવતો? ક્યારેક ભાઈ વધાણમાં થઈ જાય છે. જો દીપડો જોવા ન મળે ને તો કાંઈ નહીં, પણ અમારા ભાઈબંધુ બધા હાવ જ જેવા છે. તમે એને ખાલી જોઈ લો તો આવી જશે. કેમ કે દીપડો ભાઈ જોવા મળે નહીં, હાઈના ટાણે આવવું પડે. રાતે ભાઈ આ જઈએ ન હોય
તો સારું હાલો મિત્રો, હવે આપણે જઈ ચોટીલા. અમારા બધા ભાઈબંધુને થાય છે મોડું, વિડીયો ચાલુ કરું તો મોરલો બંધ થઈ જાય બોલતો બોલ. આવું છે ભાઈ, હાલો તો ધીરે ધીરે ઘર બાજુ હેલા છે. નકા પાછો બ્લોગ તમારા ભાઈનો બહુ મોટો થઈ જશે હો ભાઈ. આવતો બ્લોગ મિત્રો છે ને આપણે માંડવનો ઉતારો છે. જો આમાં સારા વ્યૂ આવી જાય ને ભાઈ તો આપણે માંડવમાં જવું. એ તો ભાઈ આના કરતાં ડેન્જર છે ભાઈ. જો તમારે એ જોવું હોય ને તો આપણો બ્લોગ એટલો વાયરલ કરી દો કે આપણે અહીંયા માંડવમાં જઈને વિડીયો બનાવવા જવું છે. આપણે ચારેયને જવું છે ને જયદીપભાઈ, ગોવિંદભાઈ, હું કેવું મયુરભાઈ જવાનું છે ને? જો ભાઈ બધાની આ છે, પણ તમારી ખાલી એક વિડીયો વાયરલ કરી દેવાનો ભાઈ, એટલે અમે એને બધા ત્યાં પોગી જઈશું. જો ભાઈ ગોવિંદભાઈ, તમે કેટલા માળનું બનાવ્યો હતો પાણાનો? 4 માળનો. અને ઘર કેટલા માળનું બન્યું? 4 માળનું. ખરેખર આમ જો બ્લોગ ચાલુ હો, મસ્તી નથી કરતો. સાચું કે ગોવિંદા લેતો ભાઈ, બોલતો ખરેખર બ્લોગ ચાલુ. કેટલા માળનો બન્યો? 1 માળનો, 2 માળનો? 1 માળનો. કેટલાનો ખર્ચો આવ્યો ભાઈ? તમારા ભાઈ 10 માળનો બનાવ્યો હતો, પણ એ 1 માળનો જ છે. એ બન્યો નથી ભાઈ. અને તમને શું લાગે સાચું હશે ખોટું? અને ભાઈ જે કોઈ છે ને પાણાના બંગલા બનાવ્યા હોય એ જેને બનાવવાની મને કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે ભાઈ સાચું છે કે ખોટું છે. મેં ઘણી જગ્યાએ એ રીતના જોયું છે, પાણાના બંગલા બનાવે ઘણા જ બની જતા હોય ભાઈ, આપણને નથી ખબર. પણ આપણે હજી નથી બનાવ્યા ભાઈ. 5 વર્ષથી તું બંગલા બનાવું. જો આપણે અહીંયા હજી ખામે બનાવ્યો હોય પણ વિડીયો ઉતારતા ભૂલી ગયો હું. 5 વર્ષથી ભાઈ બંગલા બનાવું પણ હજી બન્યો નથી. ક્યારે બનશે ભાઈ? ધોકો ક્યારે આવશે ગોવિંદભાઈ? હે ગોવિંદભાઈ, ક્યાં તારી હજી બંગલા બનાવવા છે? એક તો બનાવ્યો, દીપડો ન મળે. દીપડો જોવો હોય તો ભાઈ તમારે જવું પડે માંડવમાં. ત્યાં તો દીપડો તમને 100% જોવા મળે. જો તમે અહીં ક્યાંક બેઠો હોય છે, તમે દેખાય જ કીજો. જો જો સામે, હા અમે જો રહ્યો દેખાય તમને? ઝાડો ઉપર બેઠો. ઈલા ગદનું વધી ગયું, તો ઝાડો ઉપર બેઠો. ફિલ્મ ઉતરું તો અહીંયા કેનું ભાઈ? રાકેશ બારોટનું પિક્ચર ઉતર્યું હતું ભાઈ. આપને કાંઈ ખબર નથી? આ ભાઈ કે ગામના હે, કાંઈ ખબર નથી ભાઈ. જો તમે હવે લ્યો ભાઈ સુની, તમને બતાવું. જો કન્ટિન્યુ લ્યો તમે બ્લોગમાં, તમને ભાઈ મજા આવવાની છે ભાઈ. તમે જો તમે આ કોઈ ચૂલા બુલા બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે. હા ભાઈ બધા પ્રોગ્રામ કરતા એવું લાગે. ચાલો હવે મિત્રો, બહુ જાજો પછી બ્લોગ બહુ મોટો થઈ જશે, તો હવે નીકળી સીધા ઘર બાજુ. અને તમને બ્લોગમાં કેવી મજા આવી જરાક મને કોમેન્ટ કરીને કહી દેજો. અને આજનો બ્લોગ કરી છે પૂરો. મળીએ આપણે નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ ને બાય બાય.